તો હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપ સૌ મજામાં હશો. આજે તારીખ થઈ છે 2 મે 2026. આજે તમને બતાવીશું ગવારની ખેતી. જે ગવાર ઉનાળામાં આપણે અત્યારે શાકભાજીમાં તમે ગવારનું શાક બનાવો છો. આજે તમને ગવારની ખેતીનો વિડીયો બતાવીશું. જોઈ શકો છો મિત્રો, આ છે ગવાર આપણો. ગવારને આ રીતે એક લાઈનમાં વાવવામાં આવે છે અને લગભગ 1.5 મહિનાનો સમય થઈ ગયો છે. આના લગભગ આપણે 3-4 વીણી વીણી છે. આમાં જુઓ તમે, ગવારની શીંગો આ પ્રકારે શીંગો હોય છે. ઘણી શીંગો તો અંદર દાણા પણ થઈ ગયા છે, મતલબ બહુ મોટી થઈ ગઈ છે. આપ જુઓ, કેમ કે એટલો બધો ફાલ આવે છે, એટલી બધી શીંગો બી હશે છે ને મિત્રો, કે આપણે તો આટલામાંથી તો લગભગ આપણા ઘર પૂરતી વાવી છે, પણ આમાંથી જ લગભગ કિલો નીકળે. હવે એક ટાઈમ શાક બનાવવા માટે ઘરમાં 4-5 મેમ્બર હોય તો કિલો તો વધારે પડે. તો એવી રીતે કરતાં બહુ ગવાર વધારે વીણવાનો ટાઈમ ન મળતો. આ શીંગો જુઓ, બહુ મોટી થઈ ગઈ છે, એના દાણા પણ મોટા અંદર આવી ગયા છે. આ જે શીંગરાઈ કૂણી એકદમ કૂણી હોય છે, તેનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કરતા હોઈએ છીએ. ખૂબ સરસ ગવાર થયો છે અને એકદમ ઓર્ગેનિક છે. કોઈ ખાતર, કોઈ દવા એનો ઉપયોગ આપણે કરતા નથી. અને એનું જે બજારમાં જે શીંગ મળે છે ગવારની, એનો સ્વાદ અને આના સ્વાદમાં થોડોક ડિફરન્ટ હોય છે. મતલબ આમાં જે એક ઓર્ગેનિક તત્વ મળેલું હોય છે, કોઈ ખાતર, કોઈ દવા હોતી નથી, જેના લીધે આનું શાક એકદમ મીઠું લાગે છે. તો તમે જોઈ શકો છો, ખૂબ સરસ ગવાર બેઠો છે. ગવારની શીંગો ઉનાળામાં પણ તમે અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં ગવારની શીંગો આવી છે. તો એ જ ગવાર છે આ. ઘણા લોકોએ શહેરમાં રહેતા હોય, બિચારાએ ગવારનું છોડ પણ ન જોયું હોય, ગવારની શીંગો તો જોયેલી જ હોય. તો તમને આજે બતાવીશું ગવારની ખેતી. જુઓ મિત્રો, 1, 2, 3 અને 4 લાઈન કરેલી છે. ખૂબ વધારે માત્રામાં ગવારો બેઠી છે. જુઓ, આ પ્રકારનું ગવાર છે અને એનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કરતા હોઈએ છીએ. તો તમને આપણા વિડીયોમાં બન્યા રહેજો. હજુ સુધી આગળ માહિતી આપું છું. જો મિત્રો, એક આ પ્રકારના વિડીયોમાં તમે ગવારની શીંગો જોઈ શકો છો. જો મિત્રો, આ જે શીંગ છે, આ શીંગનો આપણે અત્યારે શાક બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. આ જે શીંગ ખરી, આ એકદમ શરૂઆતમાં આવેલી છે આ શીંગ, તો એમાં દાણા થઈ ગયા છે. જુઓ, તો આ શીંગ આપણે જ્યારે સબ્જી બનાવીએ ત્યારે કાચી રહેતી હોય છે. આ એક કૂણી શીંગ હોય છે. આ કૂણી શીંગ છે. તમે બજારમાં લેવા જતા હશો તો તમે જોતા હશો, આનો ભાવ ઓછો હોય, સસ્તામાં મળતી હોય, 20 રૂપિયા કિલો મળતી હોય, આ 30-40 રૂપિયા કિલો મળતી હોય, કેમ કે આ કૂણી હોય, બરાબર. તો એવી જો આ રીતે શીંગો છે. ખૂબ સરસ ગવારમાં ફ્લાવરિંગ છે. અને આ ગવાર અત્યારે તો મે મહિનો ચાલુ છે, પણ હજુ આની હાઈટ તો લગભગ જુઓ, તમને બતાવું, 1 ફૂટ માંડ હશે, 1-1.5 ફૂટ. પણ આ ગવાર લગભગ 4-5 ફૂટની હાઈટ થાય ત્યાં સુધી, લગભગ કહું ને તમને તો જન્માષ્ટમી આવશે, લગભગ 7મો-8મો મહિનો, ત્યાં સુધી આનું ઉત્પાદન આવશે. ચોમાસામાં વરસાદ આવશે ત્યારે પણ આનું ફ્લાવરિંગ સરસ આવશે અને હાઈટ પણ બહુ મોટી થઈ જશે. લગભગ 3-3 ફૂટ, 4-4 ફૂટ હાઈટ થઈ જશે. ત્યાં સુધી આની શીંગો આવશે. તો ગઈ સાલ તો ગવારના ભાવ બહુ સરસ હતા, 70-80, અમુક ટાઈમે તો 100 રૂપિયા પણ ગયા હતા. ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો. આ વર્ષે ગવારનું ઉત્પાદન પણ સારું છે અને ગવારનો ભાવ લગભગ 30-40 રૂપિયા તો
રિટેલ માર્કેટમાં છે, હોલસેલમાં 20-20 રૂપિયે જાય છે. તો આ વખતે ગવારની ખેતી પણ સારી છે. ગવારના ભાવ લગભગ ક્યારે વધતા હોય છે તો જ્યારે ચોમાસામાં અમુક એરિયામાં બહુ વધુ પડતો વરસાદ પડે, ગવારનો પાક ફેલ જાય તો ત્યારે ગવારને સપ્લાય અને ડિમાન્ડમાં બહુ મોટો ડિફરન્ટ આવતો હોય છે. અમુક જગ્યાએથી શાકભાજીનું ઉત્પાદન ઘટતું હોય છે, ત્યારે બજારમાં ગવારની થોડી અછત સર્જાય છે અને એ વખતે ગવારનો ભાવ થોડોક પ્લસ માઇનસ રહેતો હોય છે, થોડો વધારે હોય છે. અત્યારે તો નોર્મલ સિઝન છે એટલે ગવારમાં સારું એવું ઉત્પાદન છે અને ભાવ પણ ઓછા છે. બરાબર મિત્રો, તો ખૂબ સરસ મિત્રો, આભાર તમારો. અમારા વિડીયો આવા જ શાકભાજી, ખેતીલાયક, ગ્રામ્ય જીવનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા એરિયામાં ગવાર કેટલા ભાવે વેચાય છે તો એનો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.